ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે જેવી રીતે પાઘડી ચેપ્ટરમાં ભારી સરેરાશ નફાની પદ્ધતિ, સાદી સરેરાશ નફાની પદ્ધતિ જોઈ ગયા, એવી જ રીતે હવે ત્રીજી પદ્ધતિ આવે છે અધિક નફાની પદ્ધતિ. તો અધિક નફાની પદ્ધતિ તમે જોઈ શકો છો, એમાં ટોટલ 6 સ્ટેપ છે. ટોટલ કેટલા સ્ટેપ છે? 6 સ્ટેપ. તો આ 6 સ્ટેપમાં દાખલો આપણો વિભાજિત થયેલો છે, જેમાં આપણને કુલ મિલકતો 6 લાખ, કુલ દેવા 2,50,000, અપેક્ષિત વળતરનો દર 10% અને ખરીદીના વર્ષો 3 એ રકમમાં જ આપેલા હશે. એના ઉપરથી આપણે આખો દાખલો કમ્પ્લીટ કરવાનો થશે. હવે અધિક નફાની પદ્ધતિનું પહેલું સ્ટેપ છે રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. ત્યાર પછી અપેક્ષિત વળતરનો દર રકમમાં જ આપેલો હોય છે. અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100. હવે અપેક્ષિત નફો એટલે શું? તો કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે બિઝનેસમાં, તો તમે કેટલા ટકા વળતરની અપેક્ષા રાખો છો? 10%, 12%, 15%, એને કહેવાશે અપેક્ષિત નફો. ત્યાર પછી સરેરાશ નફો જે છે એ તમારા જૂના નફા ઉપરથી શોધવામાં આવશે. આ સરેરાશ નફો અથવા ભારી સરેરાશ નફો હશે. જો નફો સતત વધતો હોય કે સતત ઘટતો હોય ત્યારે ભારી સરેરાશ નફાની પદ્ધતિ, નફામાં વધઘટ થતી હોય ત્યારે સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકો છો, નફામાં શું થાય છે? વધઘટ થાય છે. એટલે આપણે કયો નફો શોધશું? સરેરાશ નફો. તો સરેરાશ નફો શોધવા માટેનું સૂત્ર કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. ત્યાર પછી છે અધિક નફો. અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. હવે વિદ્યાર્થી મિત્રો, અધિક નફાની વ્યાખ્યા જેવી છે, સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો, એટલે એને કહેવાશે અધિક નફો. ત્યાર પછી પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ઘણી વખત પરીક્ષામાં પણ તમને આપણે પૂછવું હોય તો પૂછી શકાય કે અધિક નફાની પદ્ધતિને કેટલા વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે? તો કે 6. હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણને પહેલા જ આપેલું છે કુલ મિલકતો માઇનસ કુલ દેવા. તો કુલ મિલકતો આપણી પાસે કેટલી છે? 6 લાખ. આપણી પાસે કુલ દેવા, તો કે કુલ દેવા તમે રકમમાં જોશો તો કુલ દેવા તમને આપેલા છે 2,50,000. ડાયરેક્ટ બાદ કરી વિદ્યાર્થી મિત્રો, આઉટરમાં આપણે લખશું 3,50,000. હવે અપેક્ષિત વળતરનો દર એ પણ તમને રકમમાં આપેલો છે 10%. મારી અપેક્ષા એવી છે કે હું 3,50,000 નું ઇન્વેસ્ટમેન્ટ કરું છું, તો મને 10% વળતર મળવું જોઈએ. તો રોકાયેલી મૂડી તો આપણી પાસે છે 3,50,000 ગુણ્યા અપેક્ષિત વળતરનો દર 10/100. તો આપણી અપેક્ષા છે કે ભાઈ મને 35,000 નફો મળવો જોઈએ. રેડી? તો હવે આપણો સરેરાશ નફો શું છે? તો કે સરેરાશ નફો 0, 0, 0, 0, 7 ને 8 15, 15 ને 9 24. એટલે કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? 2,40,000. આને કહેશું આપણે કુલ નફો. રેડી? તો હવે કુલ નફો વર્ષની સંખ્યા, તો વર્ષની સંખ્યા ઓલરેડી આપણને કેટલા વર્ષ આપેલા છે? તો કે 1, 2 અને 3. જો ખરીદીના વર્ષો અલગ છે અને દાખલામાં જે રકમ આપેલી છે એ પણ વર્ષો અલગ છે. એટલે આમાં 2 માં 3 આપેલા છે, એટલે કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. તો હવે કુલ નફો આપણી પાસે છે 2,40,000 ના છેદમાં 3. 8 તેરી 24. એટલે વિદ્યાર્થી મિત્રો કેટલો આવશે? 80,000 આપણો સરેરાશ નફો આવશે. કે વિદ્યાર્થી મિત્રો આપણો 80,000 સરેરાશ નફો આવશે. હવે સરેરાશ નફો, અધિક નફો શોધવા માટેનું સૂત્ર છે સરેરાશ નફો કેટલો આવ્યો? 80,000 માઇનસ અપેક્ષિત નફો. તો અપેક્ષા મારી કેટલી હતી? 35,000. તો બાદ કરીએ તો વિદ્યાર્થી મિત્રો કેટલા મને મળશે? 45,000. મારો અધિક નફો કેટલો છે? 45,000. હવે અધિક નફો પાઘડી શોધવા માટેનું સૂત્ર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો 45,000 ગુણ્યા 3, એટલે વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? 1,35,000 આપણી પાઘડી આવશે. જો ખૂબ જ સરળ છે. માત્ર આના સ્ટેપ એટલે કે સૂત્ર અને સ્ટેપ્સ બધા કન્ટિન્યુઅસ ફોર્મમાં જ હોવા જોઈએ. સ્ટેપ્સ આડાવડા થવા જોઈએ નહીં. જો આડાવડા સ્ટેપ્સ થશે તો આપણો આન્સર આવશે નહીં. રેડી? તો આ 6 સ્ટેપ્સ આપણે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાના છે. જો સ્ટેપ્સ આવડતા હશે વન્સ અગેન તો જ દાખલો આવડશે, નહીતર આવડશે નહીં.
ઓકે, થેન્ક યુ. આવી જ રીતે વિડીયો મેળવવા માટે જયેશ ચોટલિયા એકાઉન્ટ ગુરુની જે કંઈ પણ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો. થેન્ક યુ.